તું કરું એ કરું, મારા હાથમાં તો કશું નહીં કરવાનું હવે. એ પ્રકાશભાઈ હટજો, પેલા સરપંચ સાહેબ આયા, પેલા બોડા દલામનો ક્ષેત્ર જોવો તે પછી લેડો ને. કોણ આવ્યું? હા સરપંચ સાહેબ આયા હે ગોમ્બે હે. હા હા હું આવું હેડો. હલે હેડો. હા મારું નુકસાન થાય છે, આ બતાવવાનું છે એમને. હા હા હેડો ને, એટલે જ ફોન નતો કર્યો ફરી આપણે. 12 વીઘા પર પાણી ફરી ગયું હે, વરસાદ પડ્યો હતી. સાચી વાત, લેડો બે શબ્દો કહેજો. હેડો તમે હેડો. બસ આટલું જ હતું મારતો. સાચી વાત, મારે યાર વીઘાની પથ્થર ફડાઈ ગયા, કરવાનું શું? અરે આ બોલા પેલા આપડા પૂરા જે પડ્યા ને એ ખાઈ શેડ મુકતા ને જા. હા હેડા કોણ. રામ રામ સરપંચ સાહેબ. રામ 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 મારા ભાઈ. રામ 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 ડેપ્યુટી સરપંચ. રામ રામ. શું સરપંચ સાહેબ બોલો? હા ભાઈ વાત મને કે પાક જોવા આવ્યા તમે. અરે આ મારું જોયું, મારું પેલા 2 વીઘા એવું જોયું, આ અલ્પીચામ જોયું, પેલા બોલાનું જોવા ગયા. હવે હું કહું સરપંચ સાહેબ હું કહું વધારે આમાં તો થોડું બગડી ગયું, પણ હું કા પકાનું જોવા વધારે બગડેલું છે ને. સરપંચ સાહેબ હું તમને વાત કરું ને તો વાત બેન છે, કારણ કે મારે જે નુકસાન થયું ને એની વાત જ જુદી છે. અને તમે ખાવાનું કહો કે 12 મહિના જે ચલાવવાનું કહે ને મારા આજે આ ડોગર બરાબર 12 થી લગભગ 15 વીઘાની આ ડોગર મારે કરેલી હતી. હા યાર એવું તો હું સમજુ, હવે કુદરતી હે કરું તો મદદ થાય એટલી કરે આપણે યાર. મદદની વાત સમજુ, પણ એમ તો કંઈક સહાય બહાય મળે એવું હોય અને કંઈક કર્યા લો તો સારું હોય. આગળ હવે અરજી નાખી દઈએ, જે થાય એ કરીએ. બીજું તો શું તમારે એ દેવાનું તો તો મારા હોય. ભાઈ તમે સરપંચ એ તો તમે દર વખત આવું ને આવું જ કઈ કહો મને. આવું ને આવું જા તો મેં પેલી વખતે તમારે મારે જાણે મારી ડેટી કરી હતી, ડેટીની પત્તર પડી હતી, તાને મેં તમને કહ્યું હતું, તાને તમે અરજી કરી હતી બરોબર. એ પૈસા પાસ થયા હતા, મારો મેસેજ પડેલો હતો. હા એ મેસેજ પડેલો હતો. હા ભાઈ અમારા સરપંચ અમારા આગલા 50 વર્ષમાં કોઈ સરપંચ ને આવો ને ગમે તે કરી ભર લે હું કંઈક કર તું યાર. આ નહીં 25 ખોલાયો મારો બેટો તો ભટકાઈ ગયો. હા સરપંચ બનું ને પણ આવા ગામમાં ના આવે તો હા યાર જે બગડી છે તો પાછું આવવાનું. પાસ થાય ખેડૂતોની મને ખબર હતી કેટલી પાસ થાય બરોબર. એ પાસો થાય આ પૈસા બધા તમે દબાઈ લો બરોબર. તમને એમ ભલે ભાઈ કોણ કહે છે તમને? હું કહું મારા લે ને 5 વીઘા ડેટીની પત્તર પડી ગઈ, એ પાસ થયા હતા પોરુકા બરોબર આવતા શિયાળાની અંદર. એવા પૈસા તો એમ તમે 5000નું બિલ મને આલી નહીં. અને તો અહીં સરકાર માન્ય મોદી સરકારનો મેસેજ પડ્યો હતો કે ભાઈ તમારે આ નુકસાન થયું હા આ એના પૈસા પડે હા બરોબર. તો મેસેજ મારામાં પડે એટલા પૈસા તો એમને આવવા જોઈએ ને. તો એ આ વખત નહીં, એ તો તમે દર વખત તો આવશું લેવા. બસ હવે વરસ રહ્યું હો 2-3 મહિના રહ્યા ચૂંટણીના બરોબર. એ વાત સાચી. સાચી વાત ને મારા એ ભાઈ. વાત સાચી આ તમારી. એટલે અલા તમે ગામમાં રોડ ને રસ્તા બધું કોણ કરાવે? કશું ના તમે બાપા સારું દેખાવા આવ્યા હો. આ સારું દેખાવા આવ્યા હતા તમે કે ભાઈ લાઈને થોડું ખેડૂતો કન જતા હું કે ભાઈ જે 5-25 વર્ષ ખેંચી 24 લેવાય. કલાક તમારે લાઈટ આવે બધું આવે તમારે સુવિધા અનેક લાખ પ્રોબ્લેમ સમજાય ને ભાઈ મને. અરે આપણે જે થયું એ થયું, હવે પોરની વાત આમાં નહીં. વરસાદમાં હું કરું? મેં પાડ્યો તમે નહીં પાડે વાત સાચી પણ મારા થાય એટલું કરું હું આવે ને. એ વાત સાચી તમારી બરોબર. પણ તો અહીં ગ્રાન્ડનો પાસ થાય તો એવા પૈસા શું લેખાઈ જાઓ તમે? હા આ એમને એમ બધું નહીં. આ ગામમાં એ પૈસા સંચાલન આવે ખેડૂતો જ ને. હા આપણા જ ને આપણા લોકો આપણા છો પૈસા તો આ ડેપ્યુટી સરપંચ હા આ ને બધા આ બધા મળેલા માર ભાઈ. ભાઈ તમારા ગામમાં કેટલી સુવિધા કરેલી છે? તમારું શું સુવિધા ના મારી વાત તો શું સુવિધા કરી મારી વાત રોડ બંધ ને હમણાં યાર. આ 1.5 વર્ષ જેવું થયું આખા ગામની અંદર કેમેરા બરોબર જે સીસીટીવી કેમેરા આવે ને સીસીટીવી આખા ગામની અંદર મારવાના હતા. પછી પેલું સ્ટેડિયમ લાઇટ કે હે ને એ બી મારવાનું હતું બરોબર. એકેય લાઇટ માર્યું નહીં ગામમાં, ખાલી 2 જગ્યા પર માર્યું. સીસીટીવી કેમેરા તમે જોતા તો ગામની અંદર એકેય બાજુ થાય સીસીટીવી કેમેરો હોય તો એ વાત તો હા, સાચી સાચી વાત તો વાત. ખોટી વાત. આખા ગામમાં જોઈ નહીં. જોય નહીં. આપણે એ વાત નહીં અત્યારે આપણે અને સરપંચ તમે અત્યારે ભૈયા બાપા કરવા આવ્યા છો ને આ વોટ લેવા ના હું એ તો હું આજે ને કાલે નહીં થવા દો માર ભાઈ. દાભાઈ મારી વાત આપણે આ હે ને સારું દેખાવા માટે આયા હે. મેં કહ્યું તો ભાઈ તારું જોવા આવ્યો ને તું પગલાનું બહુ ખેંચતો હતો. અરે આ તો વધારે મારું થોડું બગડ્યું પણ હું તો વધારે આ તો સહાય કરવા આવ્યા બધું આ ભાષણો કરવા આવ્યો ને. આ સહાય કઈ નાખ્યું અમને જો તો કઈ સહાય મારતો તમારી કશી સહાય નહીં. હવે તો અહીં જે પોત પછી પાસ થવાના હોય એમાં તો તમારું 50% તો તમારું હોય એમાં તમે કમિશન કઈ કે પણ આગળ મારે નહીં જાતે મને યાર. શું સાચવવાના
એનું હા બનાવો. હા હા ભાઈ તમે ઉભા રહો, હું થોડું ઘણું ઠંડુ પાડું. તારા ઉપર શું સમજાવતા હશે? અરે તું સમજ મારી વાત. સમજાવતા હશે મને? તારું નુકસાન કેટલું? મારો 5 થી 15 વીઘાની માપણી છે. હા તો હું તારા નુકસાનનું અગર જોઈને તમે હા જોઈ જોઈ મેં હા. તારા નુકસાનની ભરપાઈ વર્ધી કરી દઉં બરોબર. હા. પણ તું આ સીસીટીવી માટું ને બાટું રોડનું અત્યારે ચો કાઢું બધું હવે દબાઈ દેને વાત ને યાર. મારા ભાઈ જોવો ભાઈ, જોવો ખેડૂતો, જોવો તમે, જોવો મારા ભાઈ, જોવો શું થયું? આ જોવો, આ મને આ લોચ આલો, લોચ. અલ્યા આ ખેડૂતોના પૈસાથી તું આ આવો થયો હો ને મને લોચ આલો. હા મને એ તો કદી આજે નહીં બને. આ મને એમ કહે કે તને હું 50% પૈસા આપી દે કે અરે એના પૈસા લેવા તૈયાર હે. આ મને ફોલાવે. હા ખોલાવ તો નહીં ભાઈ અરે હવે. હું ખેડૂત, મારા કોઈ ખેડૂત હું મારે મારી જાત ચડે જિંદાબાદ બરોબર. કોઈનો ખોટો રૂપિયો હું લેતો નહીં. તારા આવા આ ખેડૂતોને હાયના પૈસા મને ના છોપો બાપા. હારું કરો મારા. મને સમજો શું માણસ? હા તમારા જે પૈસા ખરા ને તરી ઓટ મારા ધંધા. હા બેટા આ આપણે પરિયામ લેવા જો ખબર પાડું તને. અરે એવું કીધું મેં પ્રકાશભાઈ, તમે વાત ના તો મજાક ને સિરિયસલી લઈ રહ્યા યાર તમે. સિરિયસલી વાત અરે યાર તમે ખોટું બહુ લાગી જાય. મને આ ભાઈ જો આ મને આ ઓછું ના ના ભાવે ના યાર. ના ખોટું લાગી જાય તમને. લો મસાલો બસાલો ખાશો? મસાલાની વાત નહીં કરવાની. એ તો હું મારા પૈસે હાય પડ્યા મારા ઘર મસાલા બતાવું અરે તમે તને. વાત હાય જો સમજો. રોકી મારી હું વાત મારા જાતે મસાલા કોઈની આશા જ નહીં અરે રાખવાની. પણ મારી વાત સમજો. હા જો તું અત્યારે તારું પૂરું કરી દે, હું તારું કામ કરી દઉં બરોબર. મને જેવું થયું ને આ બધા ખેડૂતોને થતું હશે. અરે થતું હશે હું સમજુ, પણ અત્યારે હું શું કરું કે અત્યારે મારા જેટલી ખાલી મદદ કરું. મદદ સહાય જોઈએ બનેલો. એટલે. મારો નહીં જોતી સહાય. ના ભાઈ તું એ તો હું મારા તારા લીધે બદલે પેલા બધાય રહેશે. મારે તારે સરપંચ હોય તો તું તારા ઘરનો બરોબર. મારે કોઈની સહાયની તું જરૂર મારાને નથી. ઓળખતો નહીં હો. અલે શું ઓળખતો નહીં તારા જેવા થયા. જય આયા ને જય અરે ના, હેર ભાઈ. શું હેર ભાઈ? આવજે તા ભરી આવજે એટલે અરે પણ તારા સહાય નથી આ કરું છું. તું ઉપર હે જાહેર. ના 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 તું તારી લોય માફમાં રહે દે ભાઈ. માફનો સવાલ નહીં. એ જઈવાન સમજાય. તું સરપંચ એ ભાઈ, છે ને, માફમાં રહે. સરપંચ છે તો તારા માફમાં રહે. ઘરે સમજાઈ દેજે તારા અરે શું? સરપંચને, બરોબર. હા હા ભાઈ આ જોડે હા, મારા તો નીકળો, હેડો. મને બે ઢોલ માર દો, હું ખાવા તૈયાર હે, બરોબર. આ માણસ મને એમ કે તું તારું બધું કરી લે બરોબર. તો મારા એક એના બાર એકલો લીધા, તો- તારા એક જ અરે લીધા. સરપંચ આ તો આવું પેલા ના તારા ચાલે હોય. યાર. અલ્યા માર તો બધા હરખા ભાઈ. મારા વાહ, પાડું છું તમે- એકલો કઈ. ડાયરેક્ટ તમે આને એકલા એકલા ને કરવાનું કહો એટલે તમને ફોન એટલે કરીને બોલાય આપણે કોને? કરવાનું કીધું મેં આ કે બધું તારા ના બાર થાય ઉપર મારે બધું ના પહોંચી વળે. ના. તો જેટલું થાય એટલું કરું છું. ભાઈ તું જા, તું તારા રસ્તા અને મારા ભર્યાની અંદર જો બાપુ ફરી કોઈ દિવસ વોટ લેવા દેખાયો તો પછી અરે કહેતો હું નહીં તારા જા વોટ ખુલ્લે આમ ચેલેન્જ બરોબર. મારા તારા પરિયમ તું ના વોટ આવતો. ભાઈ, તારા જો તું ગમે તો જવો જવું હોય ફોન તો ના જોજે કરતા. વોટ લેવા. મારા પરિયમ નહીં ભાઈ. ફરી તું મને ફોન ના કરતો બરોબર ભાઈ. શું જવાનું? મારા પરિયમ નહીં. તો આના સમજાવો તમે ગમે તે રીતે બરોબર. એ તો મારો ભગવાન ઉપર વાળો મેળવશે મને. એ તો હું મારી બધી મહેનત કરીને કમાઈ લે. સરપંચ સાહેબ હું શું કહેતો હતો? હા પેલો દહલો નહીં પેલો એના- જીયો. અલે પેલો નતો હમણાં એ લોકો પક્કા જોડે સંભાળતો હતો, વાત કરતો હતો. ઓવા ઓવા. એને હું શું કહું કે એને આપણી બાજુ કરી લઈએ, પણ કઈ રીતે? પૈસા થોડા ઘણા આલ દઈએ ને કરી લઈએ આપણી બાજુ. પછી હા ને પેલો પકલો ખરો એ આપણી બાજુ આવી જાય. એટલે એનું મન છે ખરો દહાનું? મોન છે ને આપણે બાજુ કરી લેશું એને પૈસા લેશું થોડા ઘણા. હા પણ પેલો વકીલ વકીલ એ વકીલને તો પછી એવું સંભાળે છે. બોલાય તો આ બાજુ વાત કરું હેડ. બોલાય જાઓ. દશરથભાઈ આપ આવજો. હા, હા. થોડું. તું વાત કરી લેતા જીતું. બોલો શું કહો હા? પેલો સામાન પોત પછી આવી દઈએ. એ તો થાક્યો તો બી હું પછી માં ચાલ. જો ભાઈ હું તને 25 આપી દઉં, તું પેલા પકલાને તું મનાઈ લે બરોબર. જયેશ 25 નહીં 50 આપ્યા બોલ. ઓહો જઈ આવું તારો તો અને મોન જ દો વાત તો જઈ. ગમે તે રીતે એને ફોલાય ગમે તે કર એને તું મનાઈ લે. અને હા, 55 આલે ચાલ બસ. અત્યારે હા, અત્યારે જ બનાવી લઈને આવું અને પાછું. કાલે મીટિંગમાં એવો આવવો જોઈએ. હા અરે હા એમને સમજાઈને લાવજે નકેન ભાઈ ને લઈને આવજે. જયો ને કે આવ્યો નહીં જોવો ને તે. હા. એ વાત પેલું ઉભી રહેતા ને ના 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 હું જવું આ છું તો કાલે. બે જ મિનિટમાં હું પાછો. સમજાવવા આવ્યા હતા આ સરપંચ સાહેબ. એ પકા બોલ પકા. બોલ બોલ માર ભાઈ બોલ. પેલા સરપંચ આવ્યા હતા મેં જ બોલાયા હતા અને એ કોઈ બીજો હાથ નહીં બોલાયા ના પણ આપણા હાથ જ બોલાયા હતા પેલા જે આ લઈ લીધી અને આપણે શું એમને એમ તો આ કઈ આવો પાક તો બગડી જાવ હજી હાથમાં આવે એ લઈ લીધી શું કહીએ કે વાત સાચી તમારી. કાલ મીટિંગ કરીએ ને મારે એકદમ
કારણ કે નિર્ણય ના લેવાય કારણ કે આમાં શું આપણી અને આ બીજું શું મારો ઓળખાણ હોય ને એટલે સરપંચ એને આવ્યો નખતા જોઈ બીજે ચોઈ ગયા અત્યાર સુધી ચોઈ ગયો એમ કેતું સરપંચ વાત સાચી તમારી કાલ મીટિંગ કરીએ કાલે મીટિંગ કરીએ સારું બરોબર તે યાર ઘેર બાજુ નહીં આવતા ને? ગરબાનું બસ હવે ગરબાનું જોઈ લો હવે શું કરીને આવું જ છું ગરબાની જાઉં હા 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 અને પાહો આને લેતા આવજે હા 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 અને શું કહે, એના બહુ પેલું ઘણું નુકસાન થયું હવે આપણે કરજો, કારણ કે સુખભાઈ આપણે આપણે. એટલું ના કરે, બરોબર ને? એટલે હા આને અમે બેઠા હંગા તો બોલાયો સરપંચ સારું કશો વાંધો નહીં, તમે જો બરોબર કાલે મીટિંગ કરીએ કાલ હોય બોલો એટલે તું આ એક પૈસા પૈસા મોકલી એટલે હું ખુદ આય મારા ભાઈ ના આવવાની શું જરૂર આ પાહો હું નહીં પાહો બહુ પાવાનું બહુ પાવાનું સવાલ નહીં આપણે જો આપણે ખેડૂતના હાથમાં જે થતું હોય છે એટલું બોલેવું બરોબર ને પણ એમ કહેતો તને જે આ બગડી છે તો તાર પાછું આવવાનું નહીં જો કશો વાંધો નહીં તું તો મારો પેલા ભગવાન જે બેઠો, બરોબર? જે આ લઈ લે લેવું કારું લે કશો વાંધો નહીં હાર જોડો હું કાલે આય બરોબર હા હેર કાલે મીટિંગ કરીએ હા ઘેર આવ્યા ચાબા મિલ લે પછી કશો વાંધો નહીં કાલે બોલ. હા. ઓય ફેર આવું તાર છોકરા ઘેર ના ના આઈ જેડો નો હમણાં કહેતા હા છે